પણ ખેતરનો A પોઈન્ટ ને B પોઈન્ટ એટલે કે આ સાઈડનો હેઠો અને સામેની સાઈડનો હેઠો આપણે સિસ્ટમને આપણે કહેવાનો છે. સીધા ચાહ નથી કરતા, ચાલો ત્રાહિયા ચાહે કરે, ગોલાઈ વાળા ચાહે કરે કે સીધા જતા હોય પછી ગોલાઈ મારી દે, તો એમાં કઈ રીતે પોસિબલ? બાકી જે પાકા ખેડૂ હોય આ વિડીયો ઉપરથી ને એને આઈડિયો આવે છે કે આમાં કેટલા લેવલની એક્યુરેસી છે. આમાં ધારો કે 100 વીઘાનું ખેતર હોય, અત્યારે વચમાં કઈ ન હોય તો તમે સવારે મૂકી દો એટલે સાંજ સુધી જોવું ન પડે. ખેડૂત કઈ આની વાહે 5-5.5 લાખ રૂપિયા ના નાખે, કારણ કે જીપીએસ સિસ્ટમનો મેં 12 ભાવ જાણ્યા ને તે 5-5.5-4 લાખ મન થાય એવા ભાવ લે છે, તો આટલા પૈસા ખેડૂતને કઈ રીતે પોહાય? હજી કહું છું કે આના એવડા ભાવ છે જ નહીં. આ 4 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા મજા આવે એવા બધા ભાવ લે છે. થોડીક વાર પહેલા તમે જોયું હતું કે ડ્રાઈવર વગર આપણું આ ટ્રેક્ટર હાલતું હતું. જે ટેકનોલોજી તમે મોસ્ટ ઓફ વિદેશમાં જોઈ હશે, તો આ ટેકનોલોજીને કહેવાય જીપીએસ ટેકનોલોજી. તો આજના ખેડૂત માટે ભાઈ આપણા ટ્રેક્ટરમાં જીપીએસ બેહાડવું જોઈએ કે ના બેહાડવું જોઈએ? જીપીએસ લગાડે પછી આની અંદર મેન્ટેનન્સ કેવું આવે છે? આની અંદર કઈ સેટિંગની અંદર ફેરફાર થઈ જાય તો શું પ્રોબ્લેમ આવી જાય? આપણો નોર્મલ દેશી ખેડૂત ભાઈ આની અંદર સેટિંગ કરી શકીએ કે નહીં કરી શકીએ? ખાસ ભાઈ આનો ભાવ અત્યારે ભાઈ જીપીએસનો બહુ જાજો છે, તો ખરેખર એટલો ભાવ આપણે દેવો જોઈએ કે ના દેવો જોઈએ? એ તમામ પ્રશ્નોનો ઉત્તર આજના વિડીયોમાં મળવાનો છે. હાલો તો આજનો વિડીયો સ્ટાર્ટ કરી. રામ રામ ડેરા અને કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે. જીપીએસની સંપૂર્ણ માહિતી લેવા માટે એક આ ભાઈ આપણી સાથે જોડાઈ ગયા. તમારું નામ? મારું નામ કરણભાઈ, મેપિયોમાંથી અમે આવીએ. મારો પહેલો પ્રશ્ન એ છે, આ જીપીએસ ડિવાઇસ વસ્તુ છે શું? આજે આ જીપીએસ તમે કહો કે જે આ ઓટો સ્ટેરિંગ કહો કે જે આ બધું માર્કેટમાં કહે છે, પણ આનું જે કામ જે છે એ સીધા ચાહ કરવાનું છે. કે આપણા જે ખેતરમાં સીધા ચાહ થાય એ પછી એના પાછળના આપણા જે વાવણીએથી આપણે જે વાવીએ બધી વસ્તુ એ સીધી ચાહમાં થાય. એટલે પાછળના બધા હાથીડા જે છે એ પણ પછી સીધા હાલે, એટલે જે મોલને નુકસાની થાય છે એમાં આડાવરું આપણું જે પાછળનું હાથી થાય એ કઈ નુકસાની આમાં થાય નહીં. આપણે ટૂંકમાં ટ્રેક્ટરને સીધી લાઈનમાં સીધી લાઈનમાં હાલવા માટેની આખી આ સિસ્ટમ છે ને એમાં જે આપણે સેન્ટીમીટર લેવલની એક્યુરેસી આવે, એટલે એમાં કોઈ પણ આપણો મોલ છે એમાં કોઈ નુકસાની આવે નહીં. કારણ કે ભાઈ ચાહ સીધા હોય ને તો જ આખી હે ને મોલ આપણી હે ને હાંકવાની બધી રીતે મજા આવે. જો ચાહ વાંકા ગયા ને એટલે આખી સીઝન આપણી ફેલ ગઈ. આખી સીઝન ને માણા કોઈ પણ હાંકવા બેહે ડ્રાઈવર ગમે એટલો હોશિયાર હોય પણ જે મશીન લેવલની જે સેન્ટીમીટર કોઈ દે આવે જ નહીં. આપણી જે જીપીએસ સિસ્ટમ છે એ કઈ વસ્તુમાં લાગે, કયા ટ્રેક્ટરમાં લાગુ પડે છે? આપણી આ સિસ્ટમ છે એ મિની ટ્રેક્ટર થી લઈને મોટા ગમે એટલા હોર્સ પાવરના ટ્રેક્ટર હોય એમાં આરામથી લાગે શકે. સાદું સ્ટેરિંગ હોય કે પાવર સ્ટેરિંગ હોય એમાં પણ આપણે લગાડી શકીએ. ને અમે ઇન્ડિયામાં પહેલી વાર હાર્વેસ્ટર કે જે આપણે અહીંયા કટર કે જે ઘઉં ને બધા કાઢવામાં આપણે ઉપયોગ થાય એમાંય પણ અમે સક્સેસફુલી લગાડી લીધું છે ને તમે વિડીયોમાં જોઈ શકીએ. નોર્મલ ટ્રેક્ટરને આપણે જીપીએસ વાળું ટ્રેક્ટર બનાવવું હોય તો એની અંદર કયા સાધનો લાગીએ? તો એમાં પેલું આપણું બેઝ સ્ટેશન લાખીએ, પછી બીજું આપણે લાખીએ સ્ટેરિંગ મોટર, ને એમાં એક લાખીએ એન્ટેના કે જે રેડિયો એન્ટેના છે કે જે આના બેઝ સ્ટેશન કનેક્શન કરે. પછી બીજું એમાં લાખીએ બોડી સેન્સર, આપણે લાખીએ એમાં ટેબ્લેટ કે જે ડિસ્પ્લે કીએ ને આપણે એનું મગજ કીએ, ને ઉપર આપણે ડબલ એન્ટેના વાળી આ સિસ્ટમ છે એટલે 2 એન્ટેના લાગે, ને પાછળ એક આપણે કેમેરો પણ છે. ઓકે, આપણે કમ્પોનન્ટ આની અંદર આપણે બધા જોઈ લીધા કે આ કમ્પોનન્ટ આવે. રેડી? હવે ખેડૂત છે, ધારો કે કોઈ દેશી ખેડૂત હોય એટલે આ કમ્પ્યુટરમાં કઈ ખબર ના પડે, તો આ તો બધું કમ્પ્યુટર વાળું છે, તો એ કઈ રીતે સીધા ચાહને નાખી શકીએ એ મને કહો. હવે સીધા ચા નાખવા આટલું છે ને પેલા કોઈ પણ ખેતરનો A પોઈન્ટ ને B પોઈન્ટ એટલે કે આ સાઈડનો હેઠો અને સામેની સાઈડનો હેઠો આપણે સિસ્ટમને આપણે કહેવાનો છે. એકદમ ઈઝી સિસ્ટમ. એટલે અહીં ઊભું રાખીને A પોઈન્ટ દેવાનો. આ પેલા ટ્રેક્ટરને આપણે જ્યાંથી ચાલુ કરવું આ સાઈડના હેઠ ત્યાં ઊભું રાખીને A પોઈન્ટ ઉપર ક્લિક કરી દઈએ ખાલી, એટલે એક બટન દબાવી દઈએ ને સામેના હેઠે જઈને એક બટન દબાવી દઈએ, એની 2 B પોઈન્ટ એના થઈ જાય. એટલે સીધી લીટી બની. એ સીધી લીટી એને સિસ્ટમ બનાવી લે. પછી આપણે ટ્રેક્ટરને ઓટો પાયલટમાં એમાં કે ઓટો સ્ટેરિંગમાં નાખ દેવાનું, એટલે એ સીધી કમ્પ્લીટ એની રીતના ટ્રેક્ટર અજાણ્યો ડ્રાઈવર રહે તો એ લાઈન તો એનો જે આપણા ચાહ છે એ સીધા જ પડે. એકદમ સીધા. હા, એકદમ. ફૂટપટ્ટીથી માપી લેવાની છૂટ? ફૂટપટ્ટીની સેન્ટીમીટરથી માપ. સેન્ટીમીટરથી માપી. ફૂટપટ્ટી ફૂટનો માપ, આમાં સેન્ટીમીટરનો માપ આવશે. હા, સમજાઈ ગયું. અને હેઠે વારવામાં ખાલી જરૂર પડે ને ડ્રાઈવરની? હા, કારણ કે આનો હરાયો ન વરે. આપણે ચાહ નાખતા હોય તો આપણે આને ત્યાંથી વારીને પાછું કરવું પડે. આપણે ઈ જ જગ્યાએ રોટાવેટર હોય તો એ હરાયો ભરે. એ આપણે આગળ વિડીયોમાં જોયું. એટલે હરાયો એ રોટાવેટરમાં થઈ શકીએ? હા, રોટાવેટરમાં આપણે ડ્રાઈવરને એકવાર ચાલુ કરી દીધું પછી આખા ખેતરમાં એ પોતાની રીતના હાલ્યા રાખીએ, એમાં કોઈ જાતનું કઈ કરવું નહીં, હરાયા ભરતું રહે ટ્રેક્ટર ચાલુ રહે. એ ફીચરને શું કહેવાય?
ઈ ફીચર ને આપણે યુટર્ન ઓટો યુટર્ન કહેવાય. એને ઓટો યુટર્ન કહેવાય. એ આપણે જે વિડીયોમાં આગળ જો આપણે આગળ વિડીયોમાં જો પેલા આપણે સીધા લાઈન વાળું તમને મત બતાવી દો. આપણે હમણાં આપણે સીધી લાઈન નું જે છે આપણે આનો પાછળનું આપણે જેમ પાછળ અટાણે લગાડેલ છે આમાં તો આપણે ચા નાખવા હાટું અટાણે લગાડ્યો બરોબર. આનો આપણે માપ લઈએ આનો માપ દાઢેથી દાઢાનો પછી એને આપણે સિસ્ટમ આપી દઈએ એટલે ટ્રેક્ટર ને ખબર પડી જાય કે પાછળ જે વસ્તુ છે એનો સાઈઝ કામ હોય. સમજાઈ ગયું. હા એટલે અહીંયા તો આ પાછળ તો આપણે ગમે સાઈઝ તમે હાથી લગાડ્યા વગર રોટાવેટર છે કે કોઈ પણ કેવું જોઈએ એકવાર કે આટલા ઈ પણ તમારી પાસે હાથી હોય 2 5 જે તમારે જેટલા હાથી હોય એકવાર સિસ્ટમ માં સેવ કરી દીધા તમે નામ આપી દીધું કે આ હાથી છે એનું નામ આપી દો તમે એને સેવ કરી દો એટલે બીજી વાર માપ લેવા હેઠું ઉતરવાનું નહીં ખાલી જોડાવીને આપણે સિલેક્ટ કરી ખાલી પહેલી વાર જ આટલી બધી પહેલી વાર જ એકવાર એનો માપ નાખો. કઈ વાંધો નહીં હાલો તમને લાઈવ પ્રેક્ટિકલ દેખાડી. તો મિત્રો તો ટ્રેક્ટર આપણું ફિલ્ડ ઉપર આવી ગયું છે અને આપણું કોમ્પ્યુટર એટલે કે આ મગજ છે. ઓલા ભાઈ આગળ વાત કરી હતી ને અહીંયા એ પોઈન્ટ દેવાનો છે અને એક બીજો સામે છે ને બી પોઈન્ટ દેવાનો એટલે સીધી લાઈન થઈ જાય. દઈ દો ભાઈ એ પોઈન્ટ દઈ દો એમ કે અહીંયા એ પોઈન્ટ દઈ દીધો રેડી જાવ દો. આપણે લઈ જતા ત્યાં હાથી ઊંચું જ રાખવાનું કે હેઠું રાખવાનું? ઊંચું જ રાખવાનું. આ ખાલી દેખાડવા હાટું જ છે સમજાય. બી પોઈન્ટ ખાલી આપણે એમાં દેખાડવા જવાનું છે અને ટ્રેક્ટર તમારે ભગાડી મૂકવાનું વાંધો નહીં. જેમ કે મેં તમને કીધું હતું ને વાં આપણે એ દઈ દીધું છે. અહીંયા આપણે પૂરી ગયા હે ટેસ્ટિંગ માટે ખાલી આપણે એટલો પાર્ટ જ રાખીએ એક જેન્ટિક વાટડી છે અને અહીંયા આપણે બી દઈ દઈએ. બી દઈ દઈએ ઓકે બી આપણે આપી દીધો. યસ બી ઓપ્શન આપણે દબાવ્યો ને એટલે બધી લાઇનિંગ બતાવી દીધી. સમજાઈ ગયું. એટલે આ લાઈનમાં જ આપણે બધું ટ્રેક્ટર આપણે આ લાઈનમાં આવી જાય લાલ લાઈનમાં ઓટો સ્ટેરિંગમાં નાખી દેવાનું એટલે ઓટોમેટિક ટ્રેક્ટર સીધું હોય જાય. હા તો ચાલુ કરીને તમે હેઠા ઉતરી જાઓ ને. હા ઉતરી જાય. આપણે જોયું હતું કે આપણે ચાહ નાખવા હાટું એમાં સેટિંગ ને બધા આપણે કર્યા પછી અટાણે જો તમે જોઈ શકો અટાણે આમાં ટ્રેક્ટર આપણું કામ કરી લીધું હાલે બધું. હવે આમાં કોઈ જગ્યાએ તમને હરાયો પડ્યો હોય કે એવું તમને કાંઈ કોઈ જગ્યાએ દેખાય નહીં. બાકી જે પાકા ખેડૂ હોય આ વિડીયો ઉપરથી ને એને આઈડિયો આવે જાય કે આમાં કેટલા લેવલની એક્યુરેસી છે. આમાં સેન્ટીમીટર પટ્ટીથી માપી લેવાની છૂટ છે. હા સેન્ટીમીટર ની પટ્ટીએથી જ માપીને આપણે જોઈ શકાય. આમાં સેન્ટીમીટર લેવલની એક્યુરેસી આવે એટલે 1-2 સેન્ટીમીટરનો ફરક નીકળે. હા બાકી એક્યુરેસી તો આની એક્યુરેસી કેટલા ટકા કહેવાય? આની એક્યુરેસી 99%, 99.25% કહી શકાય. અચ્છા 99% ઉપર એક્યુરેસી છે. અચ્છા ઓકે. આ તો આપણે તમે કીધું ને કે આપણું જીપીએસ એ સીધા ચાહ કરવા માટે જ આપણે સ્પેશિયલ બનાવ્યું છે. પણ મેં તો ઘણી જગ્યાએ જોયું છે ઇવન મારા પટેલકા ગામમાં એવું જ છે કે જે ટૂંકમાં ઢારવાળી જમીન હોય ને ત્યાં સીધા ચાહ નથી કરતા. ત્યાં ઓલા ત્રાહિયા ચાહે કરે, ગોલાઈવાળા ચાહે કરે કે સીધા જતા હોય પછી ગોલાઈ મારી દે. તો એમાં કઈ રીતે પોસિબલ થાય? એ આપણામાં છે જ ફીચર. એને નામ કવ આપેલું છે આપણામાં. એ કવ થી તમે જે ત્રાહિયા જે આપણે ચાહ નાખવા એ નાખી શકાય. એટલે ટૂંકમાં સીધા ભેગા ઓલા ત્રાહિયા ચાહે આપણે નાખી થાય. ખાસ કરીને જે ઢારવાળી જમીન વાળા મિત્રો હોય ને
ત્રાહિયા ચાહ નાખે છે, કોઈ ત્રાહિયા ચાહ નાખે છે મને ખાસ કમેન્ટ કરીને કહી દેજો. તો આમાં કર્વ નામનું એ ફીચર છે એમ ને? છે. એમાં ખાલી એકવાર કહી દેવાનું કે કેટલો ત્રાહ મારવાનો આપણે. હા એટલે બધું કોમ્પ્યુટરની રીતે જ બધું કરી હા, નાખે એ બધું એની રીતના આપણું કોમ્પ્યુટર સેટ કરી લઈએ, જે આપણું ટેબ્લેટ છે. હટાણે આપણે સીધા ચાહ નાખવાનું જોઈ લીધું, પછી આપણે જે કવ છે કે જે આપણે ત્રાહા ચાહ નાખવાના હોય તો એ આપણે થઈ જાય આમાં, એ જોઈ લીધું. હવે આપણે જે યુટર્ન ફીચર છે આપણે હરાયાનું, એટલે એના ઓટોમેટિક ટ્રેક્ટર યુટર્ન લે જી, એના માટે આપણે હવે હમણાં રોટાવેટરને જોડાવ્યું. આપણે હવે આ જે ટ્રેક્ટરમાં સિસ્ટમ છે આપણે ઓટોમેટિક યુટર્ન લઈએ. તો હવે એના હાટું આપણે સિસ્ટમને કેવું પડીએ કે આમાં પાછળ જે રોટાવેટર છે એ કેટલા ઇંચનું છે, કારણ કે આમાં 3 ફૂટ 5 ફૂટ ને જે રીતના આવતું હોય તો આપણે આને પહેલાં માપવું પડે કે આપણે પકડો ભાઈ જરાક. યુટર્ન આપણે સરળ ભાષામાં કહીએ તો હરાયો કે નહીં? હા. અને આપણે હવે આનું 68 ઇંચનું જે છે આપણે, તો હવે આમાં સિસ્ટમ આપણે 68 ઇંચને આપણે નાખ્યું ને આ પછી ટ્રેક્ટર ઓટોમેટિક જે આપણા ખેતરમાં ચાલુ થાય પછી એની રીતના એ હરાયા પોતાની રીતના યુટર્ન મારીને આખું ખેતરનું કામ પૂરું કરે. તો આમાં તો ધારો કે 100 વીઘાનું ખેતર હોય, અત્યારે વચમાં કઈ ન હોય તો તમે સવારે મૂકી દો એટલે સાંજ સુધી જોવું ન પડે, વચમાં કઈ આવું ના જોઈએ, વચમાં કઈ આવવું ન જોઈએ. એ ટર્મ્સ એન્ડ કન્ડિશન છે, વાંધો નહીં. હાલો હા, એટલે એમાં કારણ કે આમાં વચમાં બીજા કોઈ આગળ એવા સેન્સર કે ન હોય કે એના આગળ કોઈ ઊભો હોય ખબર પડે. આ એની રીતના ચાલુ રહે પણ પ્લોટ ખુલ્લો હોવો જોઈએ, ખેતર ખુલ્લું જોઈએ. થાંભલો કોઈ માણસ કે વાયર કે વીડો કે કઈ ન હોવું જોઈએ, કઈ આવું ના જોઈએ. રેડી? હવે આપણે યુટર્ન જરીક હરાયો આપણે જોઈ લઈ. જેવી રીતના આપણે આગળ વાત કરી હતી ને કે ભાઈ રોટાવેટર કેવડું છે, આગળના આપણે જોયું હતું ને 68 હતું, તો તમે દેખાય અહીંયા એ, એટલે કે અહીંયા પાછળના ઇમ્પ્લિમેન્ટની ભાઈ કવડું મોટું છે આપણે કરવું જોઈએ. લખી નાખો 68, એટલે આપણે અહીંયા 68 લખી નાખ્યું, એટલે આપણું જે રોટાવેટર છે એ અવળું છે. હવે હાલો ભાઈ તમને જરીક દેખાડી દઉં હરાયો. અટાણે જોવો તમે, અટાણે ટ્રેક્ટર એની રીતના ટર્ન મારે, આથી ચાલુ કર્યું હતું આપણે, એની રીતના ટ્રેક્ટર એને ટર્ન મારે ને એના હરાયા ભરતું ટ્રેક્ટર એની રીતના ચાલુ. આ યુટર્ન ફીચર એમ ને? હા, આપણો યુટર્ન ફીચર એની રીતના ટ્રેક્ટર ટર્ન મારી લે, ડ્રાઈવરની કોઈ જરૂર નહીં, કાંઈ એટલે કાંઈ જરૂર નથી, કોઈ એની રીતના જ હાલ્યા રાખીએ. સમજાઈ ગયું? સ્પેશિયલ રોટાવેટર માટે જ છે ને? આ સ્પેશિયલ રોટાવેટર માટે કે જેમાં આપણે પાછળનું હાથી ઉપાડવું ન પડે. સમજાઈ ગયું? તમે જોઈ ગયો મિત્રો, એની રીતે જો હરાયો મારી લીધો. પેલા આપણે પ્લોટ સિલેક્શન કર્યો, પછી એની રીતે હરાયો મારી દીધો. હા, આપણે પ્લોટ આપણે એમાં એકવાર સેવ કરી દીધો, પછી હવે એને રીતના આપણું જે પ્લોટ એટલે ખેતર સિલેક્ટ આટાણે આપણે ચેક કરવા હાટું છે ને ટૂંકું આપણે બનાવ્યો પ્લોટ, નકર આપણે આખા ખેતરનું કર્યું તેની રીતના હાલ્યા રાખ. સમજાઈ ગયું? ફીચર આપણે જોઈ લીધા, એક્યુરેસી સારી એવી છે, ચાહ એકદમ સીધા જ નાખે છે અને તમામ પ્રકારનું આપણે હરાયો બધું કરી શકીએ. એ વાત તમારી બધી સાચી છે. પણ તમને બધાને ખબર છે ને, આ બધા જોવાવાળા આપણા ખેડૂત છે, અને ખેડૂત કઈ આની વાહે 5-5.5 લાખ રૂપિયા ના નાખે, કારણ કે જીપીએસ સિસ્ટમનો મેં 12 ભાવ જાણ્યા ને તે 5-5.5-4 લાખ મન થાય એવા ભાવ લે છે. તો આટલા પૈસા ખેડૂતને કઈ રીતે પોહાય? મને એવું કોણ કહે 5 લાખ રૂપિયા એના ભાવ છે એના? આ તો એવી વાત છે, આ ટેકનોલોજી નવી છે અટાણ માર્કેટમાં, એટલે જે કંપનીને જેવો તક મળી એવડા ભાવ લીધા, ને બાકી તો આમાં સિસ્ટમ એવી છે કે એ બધાના ડીલરો છે, એના કમિશનો છે, એટલે એ બધાના પેટ ભરાય તો આના ભાવ એટલા 5-5 લાખે પૂગે છે અટાણે, નકર આની કોઈ એવડી કિંમત નથી અટાણે.
ને અમારે જે અમારી કંપનીનું જે પ્રોડક્ટ છે આ કોઈ બધા ઘણા બધા આમાં ટેકનોલોજી નવી છે અને વિડીયામાં સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં બતાડે કે આ મેડ ઇન ઇન્ડિયા 2-3 પીસીબીના વિડીયો ઉતાર લે અને એનાથી કહે કે આ મેડ ઇન ઇન્ડિયા, એવું કંઈ હોતું નથી. આ બધી ઇમ્પોર્ટેડ આવે છે, બહારની કોઈ પણ કન્ટ્રીઓમાંથી ઇમ્પોર્ટ થાય છે બધા ટેકનોલોજી ગમે ત્યાંની હોવી જોઈએ, અમને ગેરંટી જળવી જોઈએ. કોઈ પણ માણસ તમે કોઈ વસ્તુ લ્યો તો તમે કોઈ કંપનીને ન ઓળખતા હોય, જેને પાસેથી લેતા હોય માલ સારો આવવો જોઈએ. હા, તમે જેની પાસે કે સપોર્ટ ને જે છે એ વેચવા વાળો આપવાનો છે તમને. આ વસ્તુ અમે ઇમ્પોર્ટર પોતે ને અમે જે વેચવાના, અમારા વચમાં કોઈ ડીલર નથી, અમારા વચમાં કોઈ કમિશન વાળો નથી. એટલે અમે જે ગામ કરતા તમને સૌથી ઓછા લોએસ્ટ પ્રાઇસ ની ગેરંટી અમે દે શકીએ. એટલે ઓછામાં ઓછો ભાવ તમે દેહો એ હા, એ અમે ગેરંટી દઈ શકીએ. અમે ક્લેમ કરીએ કે ગામ કરતા સૌથી ઓછો ભાવ અમારો છે. સમજાઈ ગયું. પછી ખાલી વેચી દે ત્યાં કામ પૂરું નથી થયું ને, આ તો ગમે વસ્તુ છે ગમે ત્યાં બગડી જાય. 100% ની વાત છે. ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, આમાં ઘણા બધા વાયરિંગ હાર્નેસું ના અંતે બધી વસ્તુ હોય. આ ટ્રેક્ટર છે, હવે ટ્રેક્ટરમાં તો ગમે ને હાલતું હોય, વાયર કપાય, સોકેટ ખરાબ થાય, કોઈ પણ વસ્તુ તૂટી, ઉંદેડા કાપે, ઘણું બધું થાય. હવે એવું ન થાય કે આ બધી કંપની વેચે, અટાણે માર્કેટમાં એવું જોવા મળે કે જે પેલા વેચ્યું પછી પાછળથી નાના નાના એક કેબલ ના 10,000 ને 15,000 ને લેવા, હા ઈ પછી છે ને પાછળથી લૂંટવાનું થાય. અમારે જે વસ્તુ છે એના વ્યાજબી ભાવે કે નો એમાં અમારે કમાવાની ગણતરી હોય ને એ રીતના અમે પાર્ટ્સ ની સપ્લાય દેવું કે જે વ્યાજબી ભાવમાં છે. ને આજે આ હું કંપની રન કરું કે આજે અમે પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરીએ, હું પોતે એક ખેડૂતનો દીકરો છે એટલે મને પણ ખબર છે કે આ બધી વસ્તુ જે છે ભાવ એવડા ચડાવ્યા છે. હવે અમે ડાયરેક્ટ ઇમ્પોર્ટર છે ને અમે વચમાં અમે ક્યારેય કોઈ ડીલરને નહીં આપીએ ને અમે કોઈને કમિશનથી નહીં નથી આપતા. ડાયરેક્ટ ખેડૂતને જ દેહો તમે? ડાયરેક્ટ અમે ખેડૂતને જ દેવું ને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો એને કોઈને ફોન નહીં કરવાનો, ડાયરેક્ટ અમારા હારે જ વાત કરવાની ને એને વિધિને એમાં 10-15 મિનિટમાં જે પણ સોફ્ટવેરમાં કે કંઈ પ્રોબ્લેમ હોય. હવે આપણે વાત આવી કે આમાં કોઈ બીજા મેન ફોલ્ટ ન આવે પણ આના અંદર ટેબ્લેટ છે, એના અંદર સોફ્ટવેર આવે. હવે ખેડૂત એટલા બધા એટલે હોશિયાર ન હોય કે જે કાયમી ટેબ્લેટ વાપરતા હોય. આ તે હવે એમાં કોઈ પણ ફીચરમાં સિસ્ટમમાં ક્લિક કરવામાં આડાવરું કઈ એન્ટ્રી થઈ ને આ સિસ્ટમ ને ખબર નથી. હા, સિસ્ટમ તો એના જે એન્ટ્રી થાય એના ઉપર હાલવાનું છે પણ કઈ પણ આડાવરું હાલવા માંડ્યું. હવે એમાં ડીલર કે કોઈ તમે કમિશન થી હોય તો એને તમે ફોન કરો, તમે ઈ અમને ફોન કરે, અમે એને જવાબ દઈએ, ઈ બહુ લાંબો ટાઈમ જાય. કારણ કે ટ્રેક્ટર તમે ખેતરમાં લઈને ઉભા હોય તો ત્યાં તમે 2-5 કલાક 6 કલાક બેહી ન શકો. આમાં કેવું થાય તમારે ડાયરેક્ટ અમને ફોન કરવાનો, અમારા કોઈ પણ ત્યાંથી સ્ટાફ તમને વિધિન 10-15 મિનિટ કે તમારું સોલ્યુશન કરીને દઈ શકે. હજી કહું છું કે આના એવડા ભાવ છે જ નહીં. આ 4 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા મજા આવે એવા બધા ભાવ લે છે આ ડીલરું ને આ કમિશનું ને એના બધાના. પણ આ ખેડૂત બિચારાને એનો ભાવની ખબર નથી, આનું નોલેજ નથી આ સિસ્ટમનું, તો અહીંયા એટલા બધા આ બધા ભાવ તોડે છે. આનું કામ આપણે જે હમણાં જોયું વિડીયોમાં કે જે આનું સેન્ટીમીટર લેવલની એક્યુરેસી છે, છતાં પણ એનો જે આપણે આખું કામ જોયું બધું કે એમાં જે યુટર્ન આ તે જે બધા આપણે ફીચર બધા વિડીયોમાં જોઈ લીધા, છતાં પણ આનો એટલો ભાવ નથી. ને આ જે હું પોતે ખેડૂતનો દીકરો છે તો મને ખબર છે કે આ જે લૂંટે એ ખોટું છે ને આનો ભાવ જે છે એ અમે તમને તમે અમારો કોન્ટેક્ટ કરો, અમારા વાત કરો એટલે તમને બધું ડિટેલમાં બધી આનું જે પણ ડિટેલ છે તમને મોકલશો. ખરેખર મિત્રો મને ખબર નથી કે આનો ભાવ ખરેખર આટલો છે. મને પહેલાં લાગતું આ 4-4, 5-5 લાખની વસ્તુ છે પણ એકચ્યુઅલમાં મેં ભાવ જાણ્યો ને તે મને ખરેખર થયું કે ના ભાઈ બહુ સાચી છે, ખેડૂતોને ઓલા લોકો હાવ લૂંટે જ છે. તમારે ખરેખર ભાવને જાણવું હોય ને તો ડિસ્પ્લે ઉપર મેં નંબર દીધા છે. વધુ જાણકારી માટે કે ભાવ જાણવો હોય ને તો ડિસ્પ્લે ઉપર આપણે નંબર પર ફોન કરી લો. મળીએ એક આવા મસ્ત વિડીયો સાથે. ત્યાં સુધી બધાને રામે રામ ડેરાને.